મિત્રો જે સાત બહેનોનું મંદિર આપણે કહીએ કે હવે એ આવેલું છે મંદિરની બિલકુલ બાજુમાં જમણી સાઈડે, એટલે કે આ ભોયરામાં તમારે જવાનું રહે છે. જેમ કે કોઈનું કામ ના થતું હોય, નોકરી ધંધા બાબતે, સગાઈ વિશે બધી વખતે મનોકામના પૂરી થઈ જાય. રવિવારે તમારી જે પણ મનોકામના રાખો એ પૂર્ણ થાય છે એવી શ્રદ્ધાથી લોકો આવે છે, રવિવાર ભરે છે. હું પોતે પણ રવિવારે આવું છું. અટૂટ શ્રદ્ધા માના ઉપર, અને અમે ગર્વ માનો કર્યો. માએ અમારા પૂર્ણ કામ કર્યું, એમની શક્તિ માની, એવી ભક્તિ અમે કરી અને માએ અમારું કામ કર્યું. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ અમદાવાદના નિકોલ ગામની અંદર. નિકોલ ગામના ખોડિયાર માતાજીના મંદિરના દર્શને. આ સાત બહેનોનું મંદિર છે. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, આ મંદિરનો ઇતિહાસ શું છે, સાથે જ અહીંયા કઈ કઈ માનતાઓ રાખવામાં આવે, તમામ વસ્તુ તમને જણાવવાનો છું. ચલો મંદિરના દર્શન કરીએ અને તેનો ઇતિહાસ પણ જાણીએ. મિત્રો, મંદિરમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. આ મંદિરનો પ્રવેશ દ્વાર છે. ત્યાં આગળ એન્ટ્રન્સ તમારે ભાઈઓ અને બહેનોની બંને લાઈન અલગ હોય છે. આ શ્રી ખોડિયાર માતાજી એટલે કે સાત બહેનોનું મંદિર જે કહેવાય છે, નિકોલ ગામની અંદર આવેલું છે. રોડની સાઈડમાં જ છે આ મંદિર. તમને મંદિરનો આ પ્રવેશ દ્વાર છે. મંદિર ખૂબ જ વિશાળ છે, તમે જોઈ શકો છો. આજુબાજુમાં લોકો બેસીને ભક્તિ અને કીર્તન કરતા હોય છે. આ મંદિરની ઉપરનું આ શ્રી ખોડિયાર માતા મંદિર મંદિરની બિલકુલ અંદર મૂર્તિ છે. ઘણી ભક્તો માતાજીને શ્રીફળ વગેરે અર્પણ કરતા હોય છે. મંદિરના દર્શન કર્યા બાદ મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે. આ મંદિરનો આપણે તમને પાછળનો ભાગ બતાવી રહ્યો છું. તો આ મંદિરની અંદર પ્રદક્ષિણા કરવામાં આવે છે. જ્યાં પાછળના ભાગે લક્ષ્મી માતાજીની અહીંયા મૂર્તિ બિરાજમાન છે અને લોકો અહીંયા પ્રદક્ષિણા કરતા હોય. ત્યારબાદ આ પ્રદક્ષિણા જે ઓટલો છે ત્યાં બેસતા હોય છે. મિત્રો, વિશાળ મંદિર પરિસર છે. પરિસરોની અંદર કોઈ ભીડભાડ બિલકુલ નથી રહેતી અને બિલકુલ આસાનીથી લોકો દર્શન કરી શકે છે. રોડની સાઈડમાં આવેલું છે મંદિર, પરંતુ વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર છે. ટ્રાફિકના જવાન હોય, સ્થાનિક પોલીસ હોય, એ રોડની વ્યવસ્થા ટ્રાફિકની બિલકુલ જાળવી રાખે છે અને સુંદર કામગીરી થાય છે અને લોકો દર્શન કરી શકે એ માટે બિલકુલ સુચારુ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. તમે જો અત્યારે બપોરના 12:30નો સમય થઈ ગયો છે. મિત્રો, જે સાત બહેનોનું મંદિર આપણે કહીએ કે હવે એ આવેલું છે મંદિરની બિલકુલ બાજુમાં જમણી સાઈડે, એટલે કે આ ભોયરામાં તમારે જવાનું રહે છે. અહીંયા આગળ આવી રીતે નાના પગથિયા છે, 4-5 જેવા, જે ઉતરવાના રહેશે. ત્યારબાદ આ નીચે જે આખું પરિસર છે એ સાત બહેનોનું મંદિર જે કહેવાય એ આ છે નીચે. જો આ તમને બતાવું, આખું આ વિશાળ મંદિર પરિસર છે. નીચે ઉપર માતાજી ખોડિયાર માતા અને નીચે આ સાત બહેનોનું મંદિર, એટલે કે ખોડિયાર માતાજીના સાત બહેનો. આઈ આવડમાં, આઈ જોગડમાં, આઈ તોગડમાં, આઈ શ્રી ખોડિયારમાં, આઈ બીજમાં, આઈ હોલમાં અને આઈ સાંસાઈમાં. આ સાથે સાત બહેનો અહીંયા બિરાજમાન છે. આ જે સાત બહેનોનું મંદિર છે ત્યારે સ્થાપના થઈ જે બતાવી તેના દિવ્યના આઈ માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મંગલ દિવસ એકમ સંબંધ 2067 માસ શનિવાર 5/2/2011 આ દિવસે આ સાત બહેનોના મંદિરની સ્થાપના કરવામાં આવેલી હતી. મંદિર પરિસરમાં ઉપરથી તમે જ્યારે નીચે આવો તો અહીંયા તમને નિકોલ જે આ શ્રી ખોડિયાર મંદિર છે એના દત્તાત્રેયની યાદી જોવા મળશે. સાથે જ અહીંયા આગળ નિમિત્ત આનંદના ગરબા માતાજીના વિવિધ સ્વરૂપો જે છે એ પણ અહીંયા સ્થાપવામાં આવેલા છે અને કંડારવામાં આવેલા છે. એના ફોટોગ્રાફ્સ અહીંયા તમને જોવા મળશે. આ મંદિરની સાઈડની બાજુથી તમને બતાવું છું. નીચે જે ઉપર હતું મંદિર એવી રીતે નીચે પણ આવી રીતે આપણે પ્રદક્ષિણા અહીંયા કરી શકીએ છીએ અને લોકોને બેસવા માટે આવી વ્યવસ્થા પણ છે.
અહીંયા લોકો બેસતા હોય છે. શું નામ? બિપિનભાઈ વિરાટનગરથી આવું છું. દર રવિવારે માતાજીના દર્શનાર્થે આવું છું. નિકોલમાં બહુ પ્રખ્યાત અને બહુ જૂનું ખોડિયારમાંનું મંદિર છે. રવિવારે તમારી જે પણ મનોકામના રાખો એ પૂર્ણ થાય છે એવી શ્રદ્ધાથી લોકો આવે છે, રવિવાર ભરે છે. હું પોતે પણ રવિવારે આવું છું. અહીંયા કેવા માનતાઓ પૂરી થાય છે લોકોની? એવું કંઈ એના વિશે કંઈ કહી શકતા હોય? એમાં માનતામાં જેની જે પણ માનતા હોય, જેમ કે નોકરી માટે આવતા હોય, કન્યાઓ એમને સારું સગું મળતું એના માટે, સ્વાસ્થ્ય માટે, બધા સૌની આશા પૂરી કરે છે. એની આશા પૂરી. મારું નામ વાઘેલા યોગેશ. ક્યારથી આવો છો? ખાસો ટાઈમ થઈ ગયો, બન્યા નથી, જન્મ્યો તો અહીંયા જ છું. અહીંયા તમામ મનોકામના પૂરી થાય છે. હા, માતાજીના પૈસા હાજર છે. કેવા કેવા પૈસાઓ? જેમ કે કોઈનું કામ ના થતું હોય, નોકરી ધંધા બાબતે, સગાઈ વિશે બધી વખતે મનોકામના પૂરી થઈ જાય. હા, વધારે પબ્લિક ક્યારે આવે છે? અહીંયા રવિવારે આવે છે, ખોડિયાર જયંતિ દિવસે અહીંયા મેળા જેવું વાતાવરણ. મંદિરના દર્શન કર્યા બાદ આપણે હવે સીધા બહાર નીકળી રહ્યા છીએ. જુઓ, હવે આ મંદિરની ઉપર આપણે આવી ગયા. નીચે જે મંદિર જોઈએ, જે લોકોને પ્રશ્ન થતો હોય તો મંદિર ક્યારે ક્યારે ખુલ્લું રહે છે, તો સવારે 6 કલાકથી 12 કલાક સુધી, સાંજે 4 થી 6, રાતના 10 સુધી સમય કહેવાય છે આરતીનો. સાથે કયા કયા અહીંયા તહેવારો ઉજવાય છે, તમામ વસ્તુ અહીંયા તમને આ જોવા મળી શકે છે. આખું લેખથી છે અને એના નિયમો પણ અહીંયા લખવામાં આવેલા છે. મંદિર પરિસરની અંદર જે નિયમો છે એથી લઈને કયા કયા અહીંયા આગળ વિવિધ કાર્યો કરવામાં આવે છે એ પણ અહીંયા તમને જોવા મળી શકે છે. એના તમામ પોસ્ટર અને બેનર અહીંયા લગાવેલા જ છે. અને આ વિશાળ મંદિર પરિસર હું તમને આખું બતાવી રહ્યો છું. મંદિર પરિસરની બાજુમાં મિત્રો ખોડિયાર સત્સંગ હોલ છે. સાથે જ આઈશ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા જે અન્ન ક્ષેત્ર છે એ સામે અન્ન ક્ષેત્ર પણ ચાલતું હોય છે. ત્યાં આગળ ભોજન નિઃશુલ્ક લોકો ભોજન પ્રસાદનો લાવો લેતા હોય છે. અને અહીંયા સત્સંગ હોલ છે જ્યાં આગળ લોકો ભજન કીર્તન માટે આવતા હોય છે. આ મંદિર પરિસરની બાજુનો તમને નજારો બતાવી રહ્યો છું. આ ખોડિયાર વાંચનાલય કે લાઇબ્રેરી પણ છે અને ખોડિયાર મંદિર ટ્રસ્ટ જે છે એની ઓફિસ પણ અહીંયા આવેલી છે. સામે પ્રસાદ ઘર છે. આ બાજુમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ વિવિધ લોકો ફૂલ અગરબત્તી એ બધું અર્પણ કરતા હોય છે. કોઈ પોતાની નવી ગાડી લઈને આવે તો પહેલાં માતાજીના મંદિરના દર્શને આવતા હોય છે. એવી રીતે આ ગ્રાન્ડ વિટારા કોઈ લઈને આવ્યું છે એ માતાજીને અહીંયા અર્પણ કરવા માટે આવ્યા છીએ. અને નવી ગાડી લીધી હોય એની ખુશી કેટલી હોય એટલે પહેલાં માતાજીને અહીંયા પૂજા કરવા માટે આવે છે. નિકોલ ગામની અંદર મિત્રો રોડ પરની ડાબી બાજુ આવેલું આ મંદિર છે. જો આ મંદિર વિશાળ પરિસરમાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આ મંદિરનું પરિસર. બહારથી તમને બતાવું છું, બપોરના 12:30 1 વાગી ગયો એટલે મંદિર બંધ થઈ ગયું છે, પરંતુ ખૂબ જ વિશાળ મંદિર છે. આ તમને નિકોલનો રોડ હું બતાવી રહ્યો છું. અને જો આ પબ્લિક આવતી હોય છે, આ સામે જે છે ઉમેશથી બિહોલાનાથ મળે એટલે નિકોલ ગામ જવાનો જે રસ્તો છે અંદર જ છે. અને આ ચોકડી ઉપર જ તમે ધારો કે વિરાટનગરથી આવો છો તો ડાબા હાથે જ તમને આ મંદિર જોવા મળશે. સાથે જ અહીંયા પાર્કિંગની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે, એટલે તમને કોઈ પ્રશ્ન નહીં આવે. આખો આ જે પટ્ટો છે અહીંયા આગળ આ સીધું અહીંયા પાર્કિંગ કરાવવામાં આવે છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવતો. સાથે જ પોલીસ પણ અહીંયા ધ્યાન રાખ્યું હોય. જય ખોડિયારમાં. મિત્રો, તમને મારી આ 7 બહેનોની એટલે કે ખોડિયાર માતાના મંદિરની સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અવનવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને ફોલો જરૂર કરી લેજો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ. અને જો તમને કોઈ મંદિર વિશે અથવા કોઈ અગવડ પડતી હોય અથવા આ એડ્રેસ ના મળતો હોય તો તમે મારો સંપર્ક નંબર છે 9726897876. આના પર તમે મને ફોન કરી શકો છો અને આવા જ મંદિરની રહસ્યમય વાતો પણ જાણી શકો છો. સાથે તમારે જે જાણવું હોય એ પણ હું તમને જણાવી શકું છું.